गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान ધર્મવાર્તા તત્વજ્ઞાનના વર્ગના રૂપમાં સંક્ષિપ્તમાં વિચારીશું. એનો કંઈક વિસ્તાર 10 લક્ષણ ધર્મની વિચારણા કરશું ત્યારે થશે. અત્યારે એની પૂર્વ ભૂમિકા માત્ર વિચારીશું. આત્મસિદ્ધિની ગાથા છે 7મી. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આપણે બધા આ ગાથા જાણીએ છીએ, સાંભળી છે, થોડી ઘણી વિચારી પણ હશે. ગૃહસ્થના ત્યાગને દાન એમ કહેવામાં આવે છે. એનું નામ આપણે પૂજા જે છે 10 લક્ષણ ધર્મની, તેમાં ત્યાગ ધર્મનું વર્ણન જે આવે છે એ અંગ પૂજા જે છે એમાં ચાલુ જાતે થાય છે જયમાલા. એટલે અંગ પૂજામાં દાન ચાર પ્રકાર, દાન ચાર પ્રકાર, ચાર સંઘ કો દીજીએ. ધન बिजुली पुनहार, धन बिजुली पुनहार, नर भव लाभो लीजिए. એમ કરીને પછી આગળ કહ્યું છે दोनों संभारे कूप जल सम, दर्भ घर में परिणया. निज हाथ दीजे साथ लीजे, खाए खोया बह गया. धनी साध शास्त्र अभय दिवैया, त्याग राग विरोध को. बिन दान श्रावक साध, दोनों लहे नाही बोध को. बिन दान श्रावक साध, दोनों लहे नाही बोध को. बोध એટલે અહીંયા રત્નત્રય. રત્નત્રયની પ્રાપ્તિ તે જ્ઞાનીજનો, શ્રાવકો અને મુનિઓ બંનેને માટે છે. એટલે અહીંયા એનું વર્ણન હમણાં આવશે 2 મિનિટમાં. ગૃહસ્થના ત્યાગ ધર્મને દાન કહેવામાં આવે છે. અત્યારે આખા દાન ધર્મની વાત નથી ચાલતી, પૂર્વ ભૂમિકા રૂપ છે. દાનના મુખ્ય પ્રકારમાં આહાર પાણીનું દાન આપવું એક પ્રકાર છે, વસ્ત્ર આદિનું દાન આપવું બીજો પ્રકાર છે, ઔષધ આદિનું દાન આપવું ત્રીજો પ્રકાર છે, આવાસ અથવા વસ્તિકા આદિ આપવા તે ચોથો પ્રકાર છે. અને આની અંદર જ્યારે સામાન્ય મનુષ્યોને આવા પ્રકારનું દાન આપીએ કે જેઓ
ગરીબ, લુલા, લંગડા, બહેરા, બોબડા, વૃદ્ધ, અનાથ, ધરતીકંપ, પૂર કે એવાથી પ્રોબ્લેમમાં આવી ગયા હોય એમને જ્યારે દાન આપીએ ત્યારે તેને અનુકંપા દાન કહ્યું છે. ભગવાને એનું પણ વિધાન પદ્મનંદી પંચવિંશતિકામાં, બરાબર ને? પદ્મનંદી પંચવિંશતિકામાં કરેલું છે. તો દાનનો આ એક પ્રકાર છે. બીજો પ્રકાર દાનનો કે સાધુ મહારાજ શું દાન દે? સાહેબ એમની પાસે તો કઈ ના હોય કે એ સૌથી મોટું દાન દે છે. આપણે એટલું મોટું દાન દેવાને સમર્થ નથી કે એ શું? તેઓ અભયદાન દે અને તેઓ જ્ઞાનદાન દે. અભયદાનથી આખી જિંદગી મળે અને જ્ઞાનદાનથી અનંત કાળનો મોક્ષ મળે. આપણે સાહેબ મારા જેવું દાન કોઈ ન દઈ શકે. હું દાનેશ્વરી કે ભાઈ આપણે દાનેશ્વરી બહુ મોટા ન હોય. દાનેશ્વરી સૌથી મોટા તીર્થંકર ભગવાન છે, ગણધરદેવ છે અને આચાર્યો અને એવા મહાન સાચા ધર્માત્મા સાધુજનો છે. તેઓ જ પૂર્ણ અભયદાન લઈ શકે, કારણ કે તેઓ પૂર્ણ સર્વ છયકાય જીવ કે છે વિતરાગ દર્શન, બધા જીવોની દયા તેઓ પાડી શકે. એટલે અભયદાન અને જ્ઞાનદાન. જ્ઞાનદાન તે પણ ઉત્તમ પ્રકારનો શ્રેષ્ઠ વક્તા તે મુનિ જ હોય. મુનિ એટલે મુનિ પણ નહીં, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ઉપાધ્યાય કે આચાર્ય તેઓ જ્ઞાનદાન દેવાને પૂર્ણ સમજ છે. બીજાઓ જ્ઞાનદાન દે તે એવરેજ છે. માટે જ્ઞાનદાન જયારે સાધુ મહારાજ દે ત્યારે એને જ્ઞાનદાન કહેવાય. શાસ્ત્ર આપી અને સાધુજનોને તેમના જ્ઞાન અર્જનમાં મદદ કરવી એવું શ્રાવક કરી શકે. એટલે ગૃહસ્થોએ શાસ્ત્રનું દાન દેવું જોઈએ કે જેથી મુનિજનોને જ્ઞાનાર્જન કરવામાં મદદ મળે. માટે આપણે જ્ઞાનદાનનો આપણો મોટો મહિમા છે. અથવા મંદિર બંધાવવા, પાઠશાળાઓ, એમાં ગુરુકુળ આવી ગયા. મંદિર, પાઠશાળા, તીર્થોદ્ધાર, નવા મંદિર બંધાવવામાં ઓછું પુણ્ય છે અને પ્રસિદ્ધ પ્રાચીન તીર્થોનો ઉદ્ધાર કરવામાં વિશેષ વાપરવું એને તીર્થોદ્ધાર કહે. આદિ તથા ભોજનશાળા, જ્યાં આગળ સાધના કરતા મનુષ્યોને અલ્પ કિંમતમાં સાત્વિક સાધના યોગ્ય ભોજનની વ્યવસ્થા થઈ શકે. સાધરની વાત્સલ્ય કેટલા મોંઘ? સમ્યક દર્શનના 8 અંગમાં 7મું અંગ તે વાત્સલ્ય. ગાયને વાછરડા પ્રત્યે જેમ સહજ પ્રેમ હોય છે તેમ આપણને આપણી સ્થિતિ કેવી છે એનું જો સેલ્ફ એનાલિસિસ, ઇન્ટ્રોસ્પેક્શન કરવું હોય, બીજા ધર્માત્માને જોઈને આપણને અંદરથી કેટલો પ્રેમ પ્રગટે છે, બીજા ધર્માત્માને જોઈને જો આપણા અંતરમાં પ્રેમ ન પ્રગટે તો જાણવું કે મને સમ્યક દર્શનનો અંશ પણ નથી. વાત્સલ્ય. કોઈ પણ રૂડા ગુણિયલ ધર્માત્મા જનોને જોઈને આપણા અંતરમાં નિર્વ્યાજ, નિસ્વાર્થ, સાચો, પ્રમાણિક, છળ કપટ વગરનો પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. તો જ સમ્યક દર્શન છે, નહીં તો સમ્યક દર્શન નથી. જોડે સાહેબ આવે છે બતાવવા માટે ઉભા થાવ અથવા આપણે જે જે કરી લો ને એ બધું શિષ્ટાચારમાં આવ્યું, ધર્મ નથી. દે આર ગુડ મેનર્સ. અને તે અંદરમાં મન ન હોય તો ગુડ મેનર્સ પણ નથી. એ તો ઇટ ઇઝ અ circumstantial social obligation. circumstantial social obligation. યાદ રાખો, પરિણામ પર મોક્ષ છે અને પરિણામ પર બંધ છે. માટે આપણે દુનિયામાં મોટા ધર્માત્મા કહેવાઈએ છીએ પણ નરક નક્કી છે જો આપણા અભિપ્રાયમાં ધર્મ નથી તો. યાદ રાખો, આખી દુનિયા આપણને ધર્માત્મા કહે તેથી આપણને કલ્યાણ થવાનું નથી. આપણા ભાવ જો ધર્માત્માના હોય ને દુનિયા વાળા ગમે તે કરે તો પણ ડરવાની જરૂર નથી.
જો કે એવું પણ બને નહીં, કારણ કે દુનિયામાં કળિયુગના અંત સુધી કંઈક ધર્માત્માઓ રહેવાના, માટે દુનિયાના જીવો તને ન ઓળખી શકે, ઘણા ન ઓળખી શકે, પણ કોક તો તને થોડું ઘણું તો ઓળખી શકે. મુમુક્ષુતાના અંશો ગ્રહાયા હોય તેટલા પ્રમાણમાં તે જીવ જ્ઞાનીને ઓળખી શકે. તો સાધનની વાત્સલ્ય અને સાધક ઉત્કર્ષ આને એકાગ્રતા. દાન, આટલી વાત પ્રાસંગિક સૈદ્ધાંતિક છે. હવે બાકીની વાત પ્રાસંગિક કરવામાં આવે છે. આવતીકાલે આપણે જે આપણા વિશેષ પરિચયમાં હોય એવા ભાઈઓને દાનની પ્રેરણા આપવાના છીએ. એ દાન બે પ્રકારનું છે. આમ તો ઘણા પ્રકારનું છે, પણ મુખ્ય પહેલું સમય દાન. કેટલો સમય તમે આપી શકો છો? આપવો એટલે આમ તો લેવાનો છે. એ કેવી છે? બે તો કોન્ટ્રાડિક્ટરી છે. આપવું લેવું. ધર્મ કરવા માટે સમય કાઢે એમાં પહેલા પોતાનું કલ્યાણ. ધર્મમાં આપણે સમય લગાવીએ, ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, દાન, તીર્થયાત્રા, સાધનની વાત્સલ્ય, કોઈ પણ એવો પ્રકાર એની અંદર આપણે સમય ભાવપૂર્વક વાપરીએ, એમાં પહેલું તો આપણું કલ્યાણ, કારણ કે આપણને પુણ્યનો પણ સંચય થાય, ધર્મના સંસ્કાર મળે અને વધારે પુરુષાર્થ કરીએ તો આપણું વિશેષ કલ્યાણ. માટે સમય દાન. વિશેષ 30-35 વર્ષની ઉંમર થઈ ગયા પછી વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. 50 વર્ષ પછી તો કમ્પલસરી છે, અને 60 વર્ષ પછી કરે તો સાધારણ થાય. અને એને જો 60 વર્ષે ન કરે તો જ્ઞાનીઓ અમારે બી વડવામાં 20 વર્ષ પહેલા ન્યાલચંદ દાદા હતા, આમાંથી જે યાદ હોય તે, એ શઠ કહેવાય. એક શઠ એટલે લુચ્ચો. 60 વર્ષ પછી પણ ઘરમાં જ રહેવાનું મન થાય, આખો દાડો રસોડામાં જવાનું મન થાય, છોકરાઓને પૂછ્યા કરવાનું મન થાય, શું કરો છો, આ દુકાનનું આમ કેટલું થયું, ઇન્કમ ટેક્સ શું થયું, વકોળનું શું થયું, તો એ શઠ. કારણ કે જીવનના અંત સુધી તે દુર્ગતિના કામનું સેવન કરે. કોઈકના સંજોગ વિપરીત હોય ને પૂછે તો બરાબર, આપણે ત્યાગ ન કર્યો હોય તો આપણે લોકો આપણને પૂછે, દીકરા હોય, દીકરી હોય, ધર્મપત્ની હોય, ભાણિયા ભત્રીજા હોય, તો એ આપણે એમને કહીએ કે આ પ્રમાણે કરો તો તમને એ ન્યાય નીતિપૂર્વક છે અને તમને એનાથી ફાયદો. એટલે સમય જેમ જેમ ઉંમર થતી જાય એમ 50 વર્ષ પછી અર્થ અને કામરૂપી પુરુષાર્થ ઓછો અને ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થ વિશેષ. આપણા જેવા સામાન્ય, આપણે બધા સામાન્ય છીએ, એટલે બહુ મોટા પુરુષ જે છે તો કાદોમાં ફસાતા છે. એમને માટે તો હનુમાનનો કૂદકો છે. અત્યારે એ વાત નથી. માટે આપણે સમય સંસ્થાકીય સેવા, સંસ્થાકીય લખ્યું છે એટલે સંસ્થા વિષયક સેવા. સંસ્થા કહેતા કોઈ એક સંસ્થા એવો વિચાર, સંસ્થાજીને સમૂહગત સાધના થઈ શકે તેમ. પછી મંદિર હોય, પાઠશાળા હોય, કોઈ ભોજનશાળા હોય, કે કોઈ તીર્થોદ્ધારની સમિતિ હોય, કે એમાં સોશિયલ પણ લઈ લે. કોઈ સારી કોલેજ ચલાવતા હોય, કોઈ સારી સ્કૂલ ચલાવતા હોય તો એ પણ લઈ લેવું. અને મોડર્ન દાન જે છે એમાં આ ઉમેરી દેવા. રક્તદાન, ચક્ષુદાન, ભૂમિદાન આદિ તે વર્તમાન 100 વર્ષની ઉપર છે અથવા વર્તમાન 50 વર્ષની ઉપર છે. એ પણ એક પ્રકારનું દાન છે. એની વિશે વ્યક્તિગત માર્ગદર્શન મેળવીને તે કરવું જોઈએ. એટલે કે શરીર પ્રત્યેનો મોહ ઘટાડવો જોઈએ. આટલી વાત આપણે થઈ. 5-7 મિનિટ છે. એમાં આ સમયદાન છે. હવે અર્થ સંયોગની બાબત આવે છે.
આપણે જ્યારે જ્યારે દાન રાશિ દાન કરવાનું હોય દરેકને કરવું જ જોઈએ. દાન વિના ગૃહસ્થ ધર્મ હોતો છઠ્ઠું અને શું શબ્દ મૂક્યા? દિને દિને દેવ પૂજા ગુરુપાપ્તિ સ્વાધ્યાય સંયમ તપ દાનમ ચેતી ગૃહસ્થાનામ ષટ્કર્માણી દિને દિને. અને તમે ગમે તેટલું કહેતા હો, ગમે તેટલા ચિંગુત છો, ધારો કે તો પણ દાન તો કરવાના. સ્વેચ્છાએ નહીં તો પરેચ્છાએ. તમે વીલ કરો છો એ શું છે? ફરજિયાત દાન. કે સાહેબ હું મરી ગયો પછી શું થાય પૈસા? તું મરી જાય પછી તું એનો વિચાર કરે ને, તારે આપવા તો નથી. એટલે દરેક વખતે હું મરી જાઉં પછી, હું દરેક જગ્યાએ દાનમાં શું લખે છે? હું મરી જાઉં પછી, હું મરી જાઉં. દરેક જગ્યાએ જેટલી આઈટમ લખે છે દાનમાં એમાં શું કહે છે? હું મરી જાઉં. એટલે અત્યારે મારું કઈ આપવાની ઈચ્છા પણ વ્યવસ્થા જેવી છે કે દેહ છોડી દેવો પડે છે. દેહની સાથે એક નવો પૈસો કોઈની પણ સાથે આવી શકે નહીં. માત્ર પુણ્ય અને પાપ અને તેના સંસ્કાર સાથે. માટે દરેક સ્વેચ્છાએ દાન કરે છે અથવા કમ્પલસરી દાન કરે છે, પણ કરે છે. તો એમાં આપણે નક્કી કેવી રીતે કરવું કે કેવી રીતે આપવું, ક્યાં આપવું, કેટલું આપવું, એના થોડા મુદ્દાઓ છે. એક કાળ. વર્ષમાં એક જ વાર કે 2 વાર દાન આપતો હોય તો આખા વર્ષનું ભેગું આપવું જોઈએ. અને દેશ કાળ પ્રમાણે છે એ લાંબા સમયની અપેક્ષા. પહેલા જેવા મનુષ્યો દાન અત્યારે આપી શકે એવી સ્થિતિ નથી, કારણ કે ભારતમાં એટલી સંપત્તિ પણ નથી અને ભારતમાં એટલા બળવીર પણ નથી. અત્યારે ભામાશાહ જેવા અત્યારે એટલા દેખ છે, અત્યારે પણ દાનવીરો છે પણ તો એટલા નથી. માટે 2 દોહરા છે. એક આપણો કાઠિયાવાડનો છે, એક કબીરજીનો. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શૂર, નહીતર રહેજે વાંઝણી ને મત ગુમા વિષ્ણુ. અને કબીરજીનો જરા નેગેટિવ. એનું ઉત્તર ચરણ છે દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી. આપણે દેશકાળ જરા લાંબા કાળની અપેક્ષાએ વાત કરેલી. કુમારપાળ કે વસ્તુપાળ ને તેજપાળે જે દાન કરીને દેલવાડા દેરાસર બનાવ્યા છે, અથવા રાણકપુરનું દેરાસર છે, અથવા ભગવાન બાહુબલીની જે 57 ફૂટની પ્રતિમા છે એ જોઈએ તો આપણા મનમાં ફાંકો છે, સાહેબ મેં તો 50,000 આપ્યા, સાહેબ મેં તો 25,000 આપ્યા. એ દાન નો ફાંકો સાવ ઓગળી જાય. જ્યાં કરોડોની ગણતરી નથી, કરોડોની ગણતરી નથી. માટે ત્યાં એક કાળ કીધું. બીજું આત્મીયતા. આપણે જ્યાં આપીએ ત્યાં આગળ આપણે કેવી જાતનો સંબંધ છે, કેટલી આત્મીયતા છે, કેટલો અંતરંગ લગાવ છે. એક બીજો પ્રશ્ન એટલે નિકટતા, ભાવ નિકટતા, આત્મીયતા. ત્રીજો પરિચયની પ્રમાણિકતા, ઘનિષ્ઠતા અને તાસીર. પરિચયની પ્રમાણિકતા અઘરું છે, પણ પ્રમાણિક મનુષ્યનો ધર્મમાં પ્રવેશ છે. આપણે નિશ્ચયથી ધર્મ કરવી એમ બતાવીએ તો ભગવાન કહે છે પાપનું અર્જન થાય છે. આપણે ધર્મી નથી અને ધર્માત્મા આપણે છીએ એમ બતાવીએ છીએ અને માનીએ છીએ કે જો હું બધાને કેવો બનાવું તો કે દુનિયા તો બનશે કે નહીં બને પણ તને તો પાપ લાગે. પ્રમાણિક આપણો ભાવ સાચો, આપણો ભાવ સાચો. કદાચ ભાવ બગડી જાય તરત ત્યાં જ માફી માંગી દે, હે ભગવાન મારો ભાવ બગડી ગયો. પ્રમાણિક. ઘનિષ્ઠતા. ઘનિષ્ઠતા શબ્દ પોતે જ સૂચવે. ઘનિષ્ઠતા એટલે એનું ગાઢાપણું. અને તાસીર. તાસીર એટલા માટે કહે છે કે દુનિયામાં દરેક મનુષ્ય સરખા નથી. કેટલાક સોશિયલ ડોનેશનમાં વધારે આપે, કોઈ એજ્યુકેશનમાં આપે, કોઈ વળી અનુકંપા દાનમાં વધારે આપે, કોઈ જ્ઞાન દાનમાં આપે, કોઈ મંદિર બાંધવામાં આપે. એ દરેકની તાસીર જુદી જુદી હોય છે. પણ ધર્મી જીવ હોય ત્યારે ધર્મની કોઈ પણ બ્રાન્ચમાં તો ઓછામાં ઓછું 20 થી 30% તો ડોનેશન આપ્યું.
એટલે પોતે જે ટોટલ ડોનેશન નક્કી કર્યું હોય એનું 20 થી 30% તો પોતે ધાર્મિક કાર્ય, આધ્યાત્મિક પ્રવૃત્તિ, આત્મકલ્યાણ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિની વૃદ્ધિ થાય એવા પર્પઝથી આપવું. સંપત્તિ રૂપ શક્તિ એટલે તો જેવી જેની શક્તિ હોય એ પ્રમાણે આપે. શક્તિ હોય એટલું નહીં, શક્તિ છુપાવ્યા વિના. 5મી વિભક્તિ લીધી છે ને 16 કારણ ભાવના. શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપ. શક્ત્યા નહીં, શક્તિતઃ એટલે શક્તિ છુપાવ્યા વગર. છઠ્ઠું, આગળ પાછળ કરેલી દાન વૃત્તિની સમુચ્ચયતા. માર્ચ મહિનો હોય અને એની 15મી તારીખે કોઈક લોકો આવ્યા અને કહે છે કે શેઠ અમારે એમ કે 50,000 જરૂર છે ને આ પ્રમાણે કે ભાઈ વાત તમારી બરાબર, પણ મારે જેટલું આ વર્ષમાં આપવાનું હતું એટલી તો રકમ પૂરી થઈ ગઈ છે. હવે તમે મે મહિનામાં ચેક લઈ જજો અથવા તો રકમ લઈ જજો, કારણ કે 31 ATG કે 100% એક્ઝમ્પશન કે જે એનું જે થતું હોય. કારણ કે બધા દાન નક્કી કરી દીધા પણ તરત જ બીજું મોટું દાન આપવાની વ્યવસ્થા સામાન્ય ગૃહસ્થ અવસ્થામાં બની શકતી. એટલે આગળ પાછળ દાન પ્રવૃત્તિ વિશેષ કરી હોય તો it can be deferred for a few weeks or maybe 2, 3, 4 months depending on the overall circumstances. એટલે સમુચ્ચયતા એવું. સમુચ્ચયતા એટલે the overall situation. અને છેલ્લું અવક્તવ્ય વ્યક્તિગત અંશો. દાન એ ધર્મ છે, ત્યાગ એ ધર્મ છે. ધર્મ કથનચિત અવક્તવ્ય છે. ધર્મ કથનચિત અવક્તવ્ય છે. એ સબ્જેક્ટિવ ફિલિંગ છે, ઓબ્જેક્ટિવ એક્સપ્રેશન નથી. ધર્મ એ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ છે, ઓબ્જેક્ટિવ એક્સપ્રેશન ન પણ. માટે એમાં અવક્તવ્ય વ્યક્તિગત અંશો પણ હોઈ શકે. આટલી વાત આપણે કરી. આ વખતે આપણે દાન માટે એક વિચારણા કરેલી છે, એને માટે એક નાનો પરિપત્ર તૈયાર કરેલા છે. તે વિશેની આગળની માહિતી તમે આપશો. Between 6:45 and 7:45. Is it okay? આપણે મંગળા અંતમાં બોલીએ પછી એ જાહેરાત કરીએ. દેહ છતાને પરમ